કેમ છો મિત્રો? તો મજામાં જશો. જો આપણે બ્લોગ જોતા એ મજામાં જ વિચાર જય શ્રી રામ મિત્રો. તો હવે આજે આપણે જવાનું છે એક રામાપીરના શુભરામ મંડપમાં. તો તમે નહીં જોયું ક્યારે, તો આજે તમને બતાવી દઈએ શુભરામ મંડપ અને રામાપીરનું શું છે એ. તો હાલો મિત્રો, હવે આપણે જઈશું સીધા પાનેલ મોટી ત્યાં શુભરામ મંડપ અને ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ ગોઠવેલો છે. તો આપણે હવે જય રામાપીરના મંડપમાં તમને પણ બતાવી કે મંડપમાં શું છે શું નહીં. તો અમારી ચેનલમાં નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો. તમને આવા નવા અમારી ચેનલમાં નવા બ્લોગ જોવા મળશે. તો હાલો મિત્રો, હવે જઈ સીધા પાનેલી મોટી. મિત્રો આપણે પહોંચ્યા છીએ પાનેલી મોટી. આપણે રામદેવપીર મહારાજના બારપુરા પાઠમાં તો તમને બતાવી દઉં. જોઈ લઈએ આપણે રામદેવપીર મહારાજના બારપુરા પાઠ. સવારે 8:30નું મુહૂર્ત છે. 8:30 ખરો થાય. અમે અહીંથી ડાયરેક્ટ ત્યાં નીકળી જ જવાના. અમે ત્યાં 2 જણા જઈ, જો ત્રીજું કોઈ નહીં આવતું તો આપણે થઈને નીકળી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંડપમાં. અત્યારે સ્તંભ ખડો થવાનો છે. રાતે સંતવાણી બધું પ્રોગ્રામ હતો જોરદારનો. તો તમને અમે ના બતાવી ગયા કારણ કે અમને આવતી નીંદર, એટલે અમે રાતે ને 2 વાગે જઈને સુઈ ગયા હતા. તો હવે અત્યારે અમે જઈ છીએ. અમારે આવી ગયા છે આ ભાઈ, એક યુટ્યુબર છે, એ વિડીયો જ બનાવે છે અને આપણા કેમેરામેન છે. તો હાલો મિત્રો આપણે જઈ, જો સામે બતાવી દઈએ. આમાં જો પબ્લિક બધું જુઓ, આમાં બધી પબ્લિક જુઓ, બધા રિક્ષા વાતાવરણ. ફાઇનલી જો મિત્રો આપણે થમ ખડો થઈ ગયો છે ઊભો. તો હાલો મિત્રો હવે ફટાફટ અડીઘાટી ત્યાં જાય. આપણે થમ ખડો થઈ ગયો એટલે ગાયો ગા જાય. હાલો છોકરીઓના ફોટા જોજે. આ છોકરીઓના ફોટા જોવે. હે ભાઈના ફોટા જોઉં છું. કે ભાઈના ફોટા જોવે. જોતો તો મિત્રો છોકરીઓના ફોટા હો. આ જીવડા જેવું કંઈક ઉડ્યા રાખે કદનું બધા જોઈએ ને આમ જ જોવે. આ જીવડું અચાનક ક્યાંથી આવી ગયું હોય કંઈ ખબર નથી પડતી. હવે આ બધા પબ્લિક એને જ જોવે. જોઈ લ્યો બધા મંડપમાં મોટી મોટી હસ્તી કરી છે એન્ટ્રી. તમે જોઈ શકો છો. આ બોડીગાર્ડ ભેગો રાખ્યો લાગે. હા ધ્રુવભાઈ, બોડીગાર્ડ ભેગો રાખ્યો ત્યાં. બોડીગાર્ડ છે તારો? ક્યારે રાખ્યો? લે અને ફોલોવર જડી ગયો. કઈ બાજુ જવું? પૈકે લાગવા જવું કે બીજું કઈ કામ કરવું? હા તો ભલે. ટ્રાફિક છે ને, રામાપીરનો થંભ આપણો ભાઈ બનશો કાકા, તું આપણો ભાઈ બનશો. આ બધા શું સાહેબ નહીં હે
અને પંખો પાછા ગાયબ થઈ ગયા મારી અહીંથી એમ તો ગમે ને પકડી તારો માલ ખોવાઈ ગયો હાલ આપણે ગોતવા જઈએ. ગોતવા જવું. ફાઇનલી મિત્રો હવે સમ થોડો થઈ ગયો છે. આપણે પૈકે પણ લાગી જ લીધા ને હવે સાગરભાઈ જો લઈ લીધા ઠેલા. હવે આપણે જઈશું સીધા પાર્ટીમાં, કારણ કે હવે આપણે જઈએ ઉપલેટા, કારણ કે ઉપલેટામાં આજે આપણે છે રામનવમી માટે શોભાયાત્રા છે બહુ જ મોટી. તો હવે આપણે સીધા જઈએ એમાં, તો મળી સીધા આપણે ઉપલેટા જઈને. તો હાલો મિત્રો જાય. તો આગળ પોલીસ બંદોબસ્ત છે અને પાછળ આપણે આવી ગયા છે કટાર હિન્દુ, અને સામે જ મસ્જિદ છે મિત્રો. તમે આપણે જોઈ દીધું છે, આપણે સૌરા મંડપમાં પાનેરી મોટી એવી મોજ કરી, અને આપણે રામનવમી પણ હતી, એમાં પણ આપણે ધામધૂમથી રામનવમી ઉજવી. તો હવે તમે અમારી ચેનલમાં નવા લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે તમને અમારી ચેનલમાં આવા નવા વ્લોગ જોવા મળશે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.